રાજકોટ જગલેશ્વરમાં ડિમોલિશનનો જે મામલો છે, વિડીયો શૂટિંગમાં 24 લાખનું બિલ મૂકવામાં આવ્યું છે। વિડીયોગ્રાફીના કોન્ટ્રાક્ટરનું નામ હિતેશ ભયાણી છે। હિતેશ ભયાણીની ઓફિસે પહોંચી છે ઝી 24 કલાકની ટીમ। ઓફિસ બંધ હોવાથી ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો। કલાક દીઠ એક કેમેરાનો ભાવ 658 રૂપિયા દર્શાવાયો છે। DSLR કેમેરાનો એક કલાકનો ભાવ 900 રૂપિયા દર્શાવવામાં આવ્યો છે। જે રીતના ચોક્કસથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વરનું ડિમોલેશન કરવામાં આવ્યું ને વિડીયોગ્રાફીનો જે ખર્ચ મૂકવામાં આવ્યો છે, જી 24 કલાકની ટીમ એ વિડીયોગ્રાફીના જે ઓફિસ આવેલી છે ત્યાં આગળ પહોંચ્યું છે। હાલ અત્યારે તેઓ અહીંયા હાજર નથી, પરંતુ ટેલિફોનિક તેઓની સાથે વાત કરીશું। સૌપ્રથમ હિતેશભાઈ, આપની સાથે વાત કરીશું કે જે બિલ મૂકવામાં આવ્યું છે, તમે કેટલા વ્યક્તિઓ ત્યાં મોકલ્યા હતા વિડીયોગ્રાફી માટે? 21 તારીખે 45, 22 તારીખે 45, 23 તારીખે 93, 24 તારીખે 93, 25 તારીખે 13, 24 તારીખે 13, 27 તારીખે 3 અને 10-10, 12-12 કલાકની ડ્યુટી થઈ છે પર ડે। શું ભાવ તમને આપવામાં આવ્યો હતો? 1 કલાકના 658 રૂપિયા લેખે મારો કોન્ટ્રાક્ટ પાસ થયેલો છે, એ પ્રમાણે કામ થાય છે। તમને જે બિલ તમે મૂક્યું છે તે મળી ગયું છે? હા, મળી ગયું છે। આટલો ખર્ચો હોય 3 દિવસ જેટલા દિવસનો તમે કીધું, આટલા માણસો હોય જ એટલો। તમે ક્યારે પણ ઇલેક્શનનું કામ કર્યું હોય કે ભૂતકાળમાં ડિમોલેશનનું કર્યું હોય, એ લોકોના તમે બિલ ચેક કરી લેજો। માની લો કે છેલ્લે મહાનગરપાલિકાની જે ઇલેક્શન ગયું એમાં તમે કલેક્ટર ઓફિસમાંથી તમે વિગત મંગાવી લો કે વિડીયોગ્રાફીનું કેટલું બિલ હતું। હાઈએસ્ટ બિલ આમાં વિડીયોગ્રાફીનું જ હોય। મતલબ હાઈએસ્ટ બિલ તમારું જ હોય એવી રીતના વિડીયોગ્રાફીનું મારું નહીં, વિડીયોગ્રાફીનું બિલ હોય, દરેક જગ્યાએ હોય છે। મારી એક જગ્યાએ નથી હોતું। તમે કલેક્ટરમાં તો મેં કામ નથી કરેલું, પણ વિડીયોગ્રાફીના 1 કલાકના તમે જે પૈસા ગણાવો છો તે હાઈએસ્ટ ભાવ છે। આ કઈ રીતના હોઈ શકે આટલો ભાવ? હાઈએસ્ટ ભાવ નથી મારા ભાઈ। માની લો કે યોગ્ય ગયા વખતે 658 એમાં જે યોગ્ય 2 કલાકની કામગીરી થઈ, બરાબર છે, એમાં 658 રૂપિયા ગણતરી કરો તો 1200 રૂપિયા મળ્યા। 1200 માં GST બાદ થાય તો અહીં 1000 રૂપિયા મતે 500-700 માં કોઈ વિડીયોગ્રાફર કામ કરવા આવે નહીં ત્યાં। આમાં અમે ઉલટા ક્યારેક તો ખોટ ખાઈને કામ કરવું પડતું હોય છે અમારે। તમે આમાં ખોટ ખાઈને કામ કર્યું છે? એમાં આમાં નથી કર્યું, આમાં તો અમે મારો ફ્લેટ ગીરવે મૂકીને લોન લીધેલી છે। ફ્લેટ ગીરવે મૂકીને તમે લોન લીધેલી છે? હા, અને એના ઉપર મેં માણસોને પેમેન્ટ ચૂકવેલું છે। લિસ્ટ આપી શકો તમે કે કેટલા માણસો તમે મોકલ્યા હતા? તમે દર્શાવ્યા છે 93 માણસો? તમે આપ્યું છે ને, મેં તો પહેલા જ મેં તમને બોલી ગયો કેટલા માણસો આપ્યા હતા। અચ્છા, એટલે આટલા માણસો ખરેખર ત્યાં કામ કરતા હતા, હાજર હતા જ્યારે ડિમોલેશન થયું? એ બધાનું વિડીયો રેકોર્ડિંગ મેં જમા કરાવેલું હોય ઓફિસમાં, એ ચેક કર્યા પછી જ મારું પેમેન્ટ કરેલું હોય। જી ચોક્કસથી જે હિતેશભાઈ હતા કે જેમને વિડીયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો, તેઓ ટેલિફોનિક જોડાયા હતા। તેમણે જે રીતના વાત કરી જી 24 કલાકની ટીમ સાથે, તેઓ કહી રહ્યા છે કે જે મેં બિલ મૂક્યું છે તે બિલ મેં પોતાનું ફ્લેટ ભાડે રાખીને મૂક્યું હતું, પરંતુ આટલું બિલ તો કઈ રીતના હોઈ શકે? કોઈ ફિલ્મનું શૂટિંગ થોડું હતું, ત્યાં ડિમોલેશન ચાલી રહ્યું હતું અને વિડીયોગ્રાફર દ્વારા આટલું બિલ મૂકવામાં આવ્યું, તે પણ મંજૂર થઈ ચૂક્યા છે અને તે પણ તેને મળી પણ ગયા છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આ બિલો મંજૂર કરવામાં આવ્યા, મતલબ કે આ જે વિડીયોગ્રાફીનું બિલ મંજૂર કરવામાં આવ્યું, તેમાં કોઈ તપાસ કરવામાં આવી હતી કે કેમ જેટલા વિડીયોગ્રાફર દર્શાવવામાં આવ્યા છે? તેમણે કહ્યું કે મેં આટલા મોકલ્યા હતા, કોઈ દિવસ 45, કોઈ દિવસ 30, કોઈ દિવસ 35, તો આટલા વિડીયોગ્રાફર ત્યાં હાજર હતા કે કેમ? આ તમામ બાબતે તપાસ છે તે ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવે છે કે કેમ, અને આ ભ્રષ્ટાચાર થયું હોવાનો જે આક્ષેપ થઈ રહ્યો છે તે કેટલા અંશે સાચો પડે છે તે જોવું અતિ મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, જી મીડિયા, રાજકોટ।